નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે જાણો છો કે જેમ ખાવા તેવું થા। આ કહેવત માત્ર શબ્દો નથી, એ જીવનની એક મોટું સત્ય છે। ખાસ કરીને ત્યારે જ્યારે ઉંમરનો 5મો દાયકાનો પડાવ પાર થઈને આપણે 70ની ઉંમરે આવીએ। એ સમય છે જ્યારે શરીરની કાર્યશક્તિ ધીમી પડી જાય છે, રોગ પ્રતિરોધક શક્તિ ઘટે છે, પાચન શક્તિ નબળી પડે છે અને હાડકાં ધીમે ધીમે નાજુક બનવા લાગે છે। એ સમયે દવાઓ નહીં, પણ ભોજન જ ઔષધિ બને છે। તો આજે આપણે જાણીશું એવી 7 ખાસ ખાદ્ય વસ્તુઓ વિશે જે 70 વર્ષની ઉંમર પછી દરેક વડીલે જરૂરથી ખાવી જોઈએ। શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂર લેવી જોઈએ। નંબર 1, દૂધ અને દૂધની વસ્તુઓ। મિત્રો, ઉંમર વધતી જાય ત્યારે સૌથી વધુ જરૂર પડે છે કેલ્શિયમ અને વિટામિન ડીની। કારણ કે આ પોષકતત્વોની ઉણપ એટલે કે હાડકાં નબળા બનાવી શકે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે। દૂધ, દહીં, પનીર અને છાશ એ માત્ર ખોરાક નથી, પણ એ તો હાડકાં માટે કુદરતી ઔષધિ છે। આ બધામાં કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે, જે શરીરને મજબૂત અને સક્રિય રાખે છે। તો આ ખોરાક કેવી રીતે લેવો? રોજ સવારે કે રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધ પીવો, પ્રેમથી, આદરથી। ભોજનમાં ઘરે બનાવેલું તાજું દહીં સામેલ કરો। પનીરને હળવી શાકભાજી સાથે મિક્સ કરીને એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડિશ બનાવો। જો કોઈ મિત્રો લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હોય તો નિરાશ થવાને બદલે બદામ દૂધ કે સોયા દૂધ જેવી પ્લાન્ટ બેસ્ડ વિકલ્પો પણ છે, જે સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક છે। નંબર 2, મેવા અને બીજ। મિત્રો, વધતી ઉંમરે આપણે મગજ અને દિલ બંનેને તંદુરસ્ત રાખવા માટે ખાસ ધ્યાન આપવું પડે છે। કારણ કે આ બે અંગો છે જીવનની રહેણીકરણીના મૌલિક આધાર, અને એ માટે કુદરતે આપેલી સૌથી શક્તિશાળી ભેટ છે મેવા અને બીજ। બદામ, અખરોટ, અળસીના બીજ, ઘોડાના બીજ અને સૂરજમુખીના બીજ એમાં ભરપૂર હોય છે। ઓમેગા 3 ફેટી એસિડ્સ, વિટામિન ઇ, ફાઇબર અને ઝિંક જે મગજને તાજગી આપે છે, હૃદયને સુરક્ષિત રાખે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે। તો મિત્રો, દરરોજ સવારે 5 થી 6 પલાળેલ બદામ અને 1 અખરોટ લેવાનું ન ભૂલશો। સલાડ કે ખીરમાં અળસીના અને કોળાના બીજ ઉમેરો, સ્વાદ પણ વધશે અને આરોગ્ય પણ। અને મિત્રો, તલના લાડુ તો આપણા ઘરની મીઠી યાદ છે, એને પણ આરોગ્યપ્રદ વિકલ્પ તરીકે રુચિપૂર્વક અપનાવી શકાય। એક નમ્ર વિનંતી છે કે જો તમે હજી સુધી વિડીયોને લાઇક ન આપી હોય, એક લોકનું બટન અત્યારે જ દબાવો। વિડીયો શેર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નંબર 3, લીલી પાંદડીવાળી શાકભાજીઓ। મિત્રો, 70 વર્ષની ઉંમરે શરીરને બહુ જરૂર હોય છે આયર્ન, કેલ્શિયમ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સની, અને એ બધું મળે છે પાલક, મેથી, સરસવ, બથુવા અને સહજનના પાંદડાઓમાં। આ લીલીછમ શાકભાજીઓ પાચનતંત્રને સક્રિય રાખે છે, કબજિયાતમાંથી રાહત આપે છે અને હાડકાને મજબૂત બનાવે છે। મિત્રો, અઠવાડિયામાં ઓછામાં ઓછું 3-4 વખત લીલી શાકભાજી ખાવાની જરૂર છે। પાલકનું સૂપ કે સહજનના પાંદડાનું શાક આરોગ્ય અને સ્વાદ બંનેનું ઉત્તમ સમન્વય। નંબર 4, મોસમી ફળો। મિત્રો, મીઠું જીવન માણવા માટે મીઠા ફળો એ કુદરતની મીઠી ભેટ છે। ફળો એટલે વિટામિન્સ, મિનરલ્સ અને કુદરતી એનર્જીનો અખૂટ સ્રોત। પપૈયું, કેળું, સફરજન, જામફળ, નારંગી, કીવી અને જાંબુ બધા મજબૂત રોગ પ્રતિકારક શક્તિ માટે અદ્ભુત છે। મિત્રો, સવારે નાસ્તામાં અથવા સાંજની ભૂખમાં આખું ફળ ખાવું, જ્યુસ નહીં। આખું ફળ ખાવાથી ફાઇબર પણ મળે છે અને પાચન શક્તિ પણ સુધરે છે। મિત્રો,
ખાસ જો તમારે ડાયાબિટીસ હોય તો કેરી અને દ્રાક્ષ જેવા ખૂબ મીઠા ફળો મર્યાદિત માત્રામાં જ લેવા. નંબર 5. આખું અનાજ અને જાડા અનાજ. મિત્રો, ઉંમર વધે તો મેદો અને પોલિશ્ડ ચોખા જેવી રિફાઇન ચીજોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. એના બદલે આપણા પરંપરાગત, શક્તિવર્ધક અને પાચનમાં સરળ એવા અનાજો પસંદ કરો. બાજરી, જુવાર, રાગી, જવ અને બ્રાઉન રાઈસ. આ અનાજ પાચનતંત્રને મજબૂત કરે છે, શુગરને નિયંત્રિત રાખે છે અને લાંબા સમય સુધી ઊર્જા આપે છે. ઘઉંના લોટમાં થોડું બાજરી કે જુવારનું લોટ મિક્સ કરો અને રોટલી બનાવો. સવારના નાસ્તામાં રાગીનો ઢોસો કે રાગી ખીર એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. નંબર 6. હળદર અને આદુ. મિત્રો, કદાચ તમને લાગતું હશે કે હળદર અને આદુ તો રોજની રસોઈમાં વપરાતી સામાન્ય વસ્તુઓ છે, પરંતુ જાણો કે આ બંને કુદરતી ઔષધિ છે, ભગવાનની એક અદ્ભુત ભેટ છે. હળદરમાં હોય છે કર્ક્યુમિન, જે શરીરના અંદર ચાલતા સોજાને ઘટાડે છે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અજમાયેલી દવા છે. આદુ, જે ઘરના વરાડામાં રોજ પડે છે, પાચન સુધારશે, ઠંડી ઉધરસમાં રાહત આપે છે અને શરીરને ગરમ અને સક્રિય રાખે છે. દરરોજ રાત્રે હળદરવાળું ગરમ દૂધ, જેને આપણે પ્રેમથી ગોલ્ડન મિલ્ક પણ કહીએ છીએ, 1 ગ્લાસ પીવો. સવારે ખાલી પેટે આદુનો નાનો ટુકડો અને મધ. આ જોડી એ મજબૂત આરોગ્યનો સવાર છે. શાકદાળમાં તેનો નિયમિત ઉપયોગ તમારા શરીરને આંતરથી મજબૂત બનાવશે. નંબર 7. દાળો અને અંકુરિત અનાજ. મિત્રો, વધારે ઉંમરે સ્નાયુઓ મજબૂત રાખવી હોય, શક્તિ જાળવવી હોય અને પાચન તંત્ર યોગ્ય ચાલતું રહેવું હોય તો દાળ અને અંકુરિત અનાજથી શ્રેષ્ઠ કંઈ નહીં. ચણા, મગ, મસૂર, રાજમા, ઉડદ દરેક દાળ પ્રોટીનથી ભરપૂર છે અને જ્યારે અનાજોને અંકુરાવીએ ત્યારે એમાં પોષક તત્વોનું શોષણ દોઢું થઈ જાય છે. બપોર કે રાત્રિના ભોજનમાં 1 વાટકી દાળ જરૂર સામેલ કરો. બીને સવારે નાસ્તામાં અંકુરિત મગ કે ચણાને લીંબુ, લીલા મરચાં અને થોડો હળવો મસાલો નાખીને ખાઓ. આરોગ્ય અને ટેસ્ટ બંને મળે. મિત્રો, ખાસ કે ઉંમર વધે એટલે તરસ ઓછી લાગે છે, પરંતુ પાણીની જરૂરિયાત તો એ જ રહે છે. દિવસભર પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ઓછું તેલ, ઓછી ખાંડ અને ઓછું મીઠું. આરોગ્ય માટે 3 સોનેરી નિયમો. પેકડ ફૂડ નહીં. ઘરનું તાજું ભોજન ખાવું એ જ સાચો પ્રેમ છે તમારા શરીર માટે. અને ખાસ હળવી કસરત, યોગ અને રોજ ચાલવાનું એ જીવનની તેજસ્વીતા જાળવવાનું મંત્ર છે. આંખ પર મૂકવામાં આવે નહીં, ઉંમર માત્ર એક સંખ્યા છે. મિત્રો, 70 વર્ષની ઉંમર કોઈ અંત નથી, પણ એક નવી શરૂઆત છે, જ્યાંથી આપણે શરૂ કરીએ છીએ એક વધુ સુંદર, સ્વસ્થ અને સંતુલિત જીવન. જો તમે આ 7 વસ્તુઓને તમારા રોજના આહારમાં સામેલ કરો તો માત્ર રોગોથી દૂર નહીં રહી શકો, પણ તમારું શરીર, મન અને આત્મા ત્રણેય સક્રિય, પ્રસન્ન અને શક્તિશાળી બની રહેશે. ભોજન જ સૌથી મોટી ઔષધિ છે. આ મંત્ર ભૂલશો નહીં. વિડિયો જો ગમ્યો હોય તો એક પ્રેમભરેલો લાઇક દબાવો, પરિવાર અને મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર સેટ કરો. આજે તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત મળી જાય. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.